કચ્છમાં એસએમસીનો મોટો સપાટો, હોટલના પાર્કિંગમાં ઊભેલી ટ્રકમાંથી 2,72,00,000નો વિદેશી દારૂ ઝડપાયો. ગાંધીધામ, પૂર્વ કચ્છમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી એ દારૂબંધીના કડક અમલ વચ્ચે ફરી એકવાર મોટી સફળતા મેળવી છે. ગાંધીધામ ભચાઉ હાઈવે પર વરસાણા નજીક આવેલી એક હોટલના પાર્કિંગમાંથી પોલીસે અંદાજે 2 કરોડ રૂપિયા જેવો કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચોખાની ગુણીઓની આડમાં ચાલતી હતી હેરાફેરી. મળેલી બાતમીના આધારે એસએમસીની ટીમે અંજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી આશાપુરા હોટલના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. અહીં રાજસ્થાન પાસિંગની એક શંકાસ્પદ ટ્રકની તલાશી લેતા તેમાં ચોખાની 440 બોરીઓ રાખવામાં આવી હતી. આ બોરીઓની પાછળ છુપાવીને રાખેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ દરોડા દરમિયાન ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. એસએમસીએ દારૂ, ચોખાનો જથ્થો અને ટ્રક મળીને કુલ મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કચ્છમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર દરકાસ મોખા, અમદાવાદ દસ્તક 24 ન્યૂઝ.